ચેનલ ઓફ વડોદરા. શહેરના મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાની લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન લઘુ ઉદ્યોગ ભારતીના વડોદરાના પ્રમુખ વિરલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ 2010થી અવિરતપણે મનોદિવ્યાંગ બાળકો માટે કાર્ય કરી રહેલા આસ્થા ફાઉન્ડેશનની મુલાકાત લઈને આનંદની અનુભૂતિ થઈ. આવા બાળકો માટે કંઈક કરવું મુશ્કેલ હોય છે, ત્યારે ફાઉન્ડેશન દ્વારા કરાતા કાર્ય સાથે લોકો જોડાય અને તેમની સેવાને વેગ મળે તે માટે વધુને વધુ જોડાવવું જોઈએ. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતીના વડોદરા જિલ્લાના પ્રભારી પિનાકીનભાઈ અમીન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ બાળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્તે, હું વિરલ ચૌધરી, અધ્યક્ષ લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા. આજે અમે લોકોએ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલની મુલાકાત લીધી. પરિવર્તન સ્કૂલ જે મનોદિવ્યાંગ બાળકો માટે ચાલતી સંસ્થા છે, સ્કૂલ છે, અને આ સ્કૂલના મનોદિવ્યાંગ બાળકો સાથે આજે અમને સંવાદ કરવાનો, એમની સાથે વાતચીત કરવાનો અને એમની પ્રવૃત્તિઓ જાણવાનો અમને ખૂબ જ સરસ એક મોકો મળ્યો. સૌથી પહેલાં તો સંસ્થાના સંચાલક જે મદનભાઈ રાજપૂત છે, એમને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે એ આવા બાળકો માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. અહીંયા આગળ અમે લોકોએ જે જાણ્યું અને એમની પાસેથી જે સમજ્યા, તો આ એવા બાળકો છે જેમને જે ઘરમાં એક બાળક હોય તો પણ એમને સાચવવું ખૂબ અઘરું થઈ જાય છે. ત્યારે અહીંયા આગળ 100થી પણ વધારે આવા મનોદિવ્યાંગ બાળકોને મદનભાઈ રાજપૂત અને એમની સ્કૂલનો પરિવર્તન સ્કૂલનો પરિવાર ખૂબ જ સારી રીતે એમને સાચવી રહ્યો છે. એમને અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડી રહ્યા છે, જેમની સાથે આખા વર્ષ દરમિયાન અલગ અલગ એમની સાથે તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. એટલે ખૂબ જ દિવ્ય કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આજે અમને આ સંસ્થા સાથે જોડાવાનો અને નજીકથી જાણવાનો જે મોકો મળ્યો,